નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે વર્ડ પાવર મેડ ઇઝીના 17મા સેશનની ચર્ચા કરીશું. 17મા સેશનમાં જે પણ વર્ડ છે એના આપણે અહીંયા ડિસ્કશન કરીશું. ઠીક છે? તો ચલો શરૂ કરીએ. અને આજે આપણા સેશન્સ જે છે એ આપણે વોકેબ્યુલરી, ઇંગ્લિશ વોકેબ્યુલરીને રૂટ વર્ડ પરથી શીખવાનો પ્રયાસ છે આપણો. ઠીક છે? તો ચલો શરૂ કરીએ. તો આપણો સેશન નંબર 17. હવે અહીંયા સ્ટાર્ટ કરીએ તો જો અહીંયા ફર્સ્ટ આપણો વર્ડ જે છે રૂટ વર્ડ છે ક્રોનસ. તો ક્રોનસ નો મતલબ શું થાય? ટાઈમ. ઓકે, એનો ગ્રીક વર્ડ છે, એનો મતલબ થાય છે ટાઈમ. હવે એના ઉપરથી બનતા વર્ડ્સ આપણે જોઈએ. તો જો પહેલો છે ક્રોનિક. આનો પ્રોનાઉન્સિએશન થાય ક્રોનિક. તો ક્રોનિક એટલે શું કે સમથિંગ હેપન અગેન એન્ડ અગેન, એટલે કોઈક વારે ઘડીએ થતું હોય તો એને કહેવાય ક્રોનિક. અથવા તો એમ કહી શકાય કે લાંબા સમયથી ચાલતું, તો એને કહેવાય ક્રોનિક. હવે તમે જુઓ, ઘણાને કોઈ ડિઝીઝ હોય કે કોઈ રોગ હોય કે કંઈ પણ હોય તો એ કેવો લાંબા સમયથી ચાલતો હોય, તો આપણે આ વર્ડ સાંભળતા હોય છે કે ક્રોનિક ડિઝીઝ. તો એનો મતલબ થાય કે લાંબા સમયથી ચાલે છે, યા તો કેટલીક વાર થાય છે પછી પાછું બંધ થઈ જાય છે, ફરી પાછું કેટલાક સમય પાછું થાય છે અને ફરી પાછું બંધ થઈ જાય છે. કોઈને કોઈ પેઇન હોય તો એ પેઇન કેટલાક સમય માટે આવે છે, પાછું બંધ થઈ જાય, પાછું આવે, પાછું બંધ થઈ જાય. તો આ શું થાય કે ક્રોનિક કહેવાય એને. ઓકે, તો કંઈ પણ હોય આવું કે જે કેટલાક સમય લાંબા સમય સુધી ચાલતું હોય, પરંતુ કેવું કે થાય પાછું બંધ થઈ જાય, થાય પાછું બંધ થઈ જાય, તો એ જે સ્થિતિ છે એને કહેવાય ક્રોનિક. ઓકે, હી હેઝ અ ક્રોનિક બેક પેઇન. તેને લાંબા સમયથી કમરનો દુખાવો છે. ઓકે, તો ક્રોનિક નો મતલબ તમે સમજી ગયા છો. ચલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું ક્રોનિસિટી. ક્રોનિસિટી એટલે કે ધ સ્ટેટ ઓફ બિંગ લોંગ લાસ્ટિંગ, કે દીર્ઘકાલીન હોવાની સ્થિતિ. એટલે કે જે કંઈ પણ ફોર એક્ઝામ્પલ એ પેઇન છે, આપણે આગળના વાક્યમાં જોયું તો પેઇન છે એ લાંબા સમયથી ચાલ્યું આવે છે, તો એ ક્રોનિસિટી થઈ. ઓકે, તો ક્રોનિસિટીનો મતલબ થાય કે કોઈ વસ્તુ લાંબા સમયથી ચાલે છે યા તો વારે ઘડીએ થયા કરે છે, તો એ ઘટના છે એને કહેવાય ક્રોનિસિટી. પછી છે એનાક્રોનિઝમ. હવે એનાક્રોનિઝમમાં કયા વર્ડ રૂટ વર્ડ છે? તો જો એક તો આપણને ખ્યાલ આવી જાય ક્રોનોસ વર્ડ તો છે જ, પ્લસ અહીંયા એના એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો છે. આટલા સેશન્સ અગર તમે જોતા આવ્યા હશો તો તમને ખ્યાલ આવી જાય કે એનાનો મતલબ કે આગળ એ લાગેલો હોય તો એના હોય તો શું થાય? તો એના અહીંયા અગેન્સ્ટ થાય, એટલે કે એની વિરુદ્ધ. અને ક્રોનસ એટલે કે ટાઈમ, એટલે કે જે ટાઈમ છે એની વિરુદ્ધનું કંઈક છે, એવો કંઈક મતલબ થતો હશે. ઓકે, જોઈએ આપણે. તો અહીંયા શું મતલબ થાય છે કે સમથિંગ ધેટ બિલોંગ્સ ટુ ડિફરન્ટ ટાઈમ પીરિયડ, એટલે કે આઉટ ઓફ ટાઈમ. હવે માની લો કે કોઈ એવો સમય છે જેમ કે એન્શિયન્ટ ટાઈમ છે. હવે એન્શિયન્ટ ટાઈમમાં કોઈ મૂવી છે, હવે એમાં આપણે મોબાઈલ બતાવી દઈએ એ મૂવીમાં, તો કેવું લાગે? એ આઉટ ઓફ ટાઈમ થયું ને. હા, તો બસ, તો એને શું કહેવાય? એનાક્રોનિઝમ. ઓકે, તો એ રીતે કે ખોટા સમયનો અથવા તો સમય સાથે ન બંધ બેસતો વિષય, એટલે કે સમય સાથે બંધ બેસતું નથી. કોઈ ઘટના યા તો કંઈ પણ હોય જે સમય સાથે બંધ બેસતું ના હોય એને શું કહેવાય? એનાક્રોનિઝમ. એક્ઝામ્પલ આપણે જે અહીંયા ચર્ચા કરી એ જ છે કે સ્માર્ટફોન ઇન અ મૂવી અબાઉટ એન્શિયન્ટ ઇન્ડિયા વુડ બી એન એનાક્રોનિઝમ, એટલે કે પ્રાચીન ભારત પર આધારિત ફિલ્મમાં સ્માર્ટફોન બતાવવો સમય વિરોધી બાબત કરો. ઓકે, એ રીતે. તો એનાક્રોનિઝમનો મતલબ શું થાય કે એ જે કંઈ પણ હોય એ જે તે સમય સાથે બંધ બેસતું ના હોય, એ સમય સાથે સંગત ના હોય. બરાબર, તો એને કહેવાય એનાક્રોનિઝમ. બરાબર, ચલો આગળનો વર્ડ જોઈશું આપણે. પછી છે એનાક્રોનસ. એનો એડજેક્ટિવ છે એનાક્રોનસ, રાઈટ. તો આઉટ ઓફ ઇટ્સ પ્રોપર ટાઈમ, એટલે કે સમય સાથે બંધ બેસતું નહીં, એને શું કહેવાય? એનાક્રોનસ. એનું એડજેક્ટિવ છે. આગળ જે એનાક્રોનિઝમ જોયું એનું એડજેક્ટિવ છે. પછી છે ઇનકોંગ્રુઅસ. હવે ઇનકોંગ્રુઅસ જે છે એનો મતલબ થાય નોટ સુટેબલ ઓર આઉટ ઓફ પ્લેસ. હવે એનાક્રોનસ હતો એના જેવો જ મતલબ અહીંયા થાય છે, પરંતુ એ એનાક્રોનસ જે છે એ ક્રોનસ એટલે કે ટાઈમ સાથે છે, એટલે આઉટ ઓફ ટાઈમ, એ જે તે ટાઈમ સાથે બંધ બેસતું નથી. બરાબર, એ ટાઈમ સાથે છે એનાક્રોનસ જે છે. ઓકે, અને આ જે છે એ ઇનકોંગ્રુઅસ જે છે એ પ્લેસ સાથે, પ્લેસ એટલે કે સ્થળ. ઓકે, એટલે કે એ જે તે જગ્યા સાથે બંધ બેસતું નથી. માની લો હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે હિઝ કેઝ્યુઅલ ક્લોથ્સ
લુકડ ઇનકોંગ્રુઅસ એટ ધ વેડિંગ. એટલે કે તમે મતલબ એક નોર્મલ કપડાં પહેરીને જાઓ, લાઈક ટી શર્ટ અને ટ્રેક પહેરીને જાઓ લગ્નમાં, તો એ કેવું લાગે? ઇનકોંગ્રુઅસ થાય ને, કેમ કે એ જે જગ્યાએ તમે જઈ રહ્યા છો એને સંગત કપડાં તમે નથી પહેર્યા, મીન્સ ઇનકોંગ્રુઅસ થયું. ઓકે, આઉટ ઓફ પ્લેસ થયું, એ સ્યુટેબલ નથી એને. ઓકે, તો એને કહેવાય ઇનકોંગ્રુઅસ, એટલે મેળ નથી થતું, અસંગત છે, એ જે તે જગ્યા સાથે અસંગત છે. લાઈક ધેટ. એવું તમે ઇમેજિન કરી શકો છો ઘણી બધી સિચ્યુએશન કે એને કે જે તે જગ્યા સાથે એ પર્ટિક્યુલર વસ્તુ જે છે એ મેળ નથી ખાતી, એમ એ જ્યાં હોવું જોઈએ એવું નથી. રાઈટ, તો એને કહેવાય કે ઇનકોંગ્રુઅસ છે. ચલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ ક્રોનોલોજી. ક્રોનોલોજી, હવે તમે ક્રોનોસ એટલે કે ટાઈમ, લોગોસ એટલે કે સાયન્સ, બરાબર. એટલે એનો મતલબ શું થાય? સાયન્સ ઓફ ટાઈમ ઓર્ડર, એટલે કે સમયને જે કોઈ ઘટના હોય, બરાબર, એને સમયના ક્રમાનુસાર ગોઠવવી, એને કહેવાય ક્રોનોલોજી. એરેન્જમેન્ટ ઓફ ઇવેન્ટ્સ એકોર્ડિંગ ટુ ટાઈમ, એટલે કે જે ઇવેન્ટ્સ થઈ છે એને ટાઈમના એકોર્ડિંગમાં ગોઠવી. જેમ કે કોઈ હિસ્ટ્રી તમે ભણી રહ્યા છો, હવે આખી ભણી લીધી અને તમને કોઈ 4-5 ઘટનાઓ આપવામાં આવે કે આ ઘટના 1-2-4 ઘટનાઓ, અને પછી એમાંથી તમને પૂછવામાં આવે કે ચલો આને સમય પ્રમાણે ગોઠવો, કે જે સૌથી પહેલા કઈ ઘટના બની, એના પછી કઈ ઘટના બની, તો એને કહેવાય ક્રોનોલોજી. ઓકે, કે પહેલી ઘટના, બીજી ઘટના, ત્રીજી ઘટના, તો એ તમે સમજો તો એને કહેવાય ક્રોનોલોજી કહેવાય. કે એને એરેન્જમેન્ટ કરી, તમે ઘટના ક્યારે થઈ, પહેલી કઈ ઘટના થઈ, એના પછી બીજી કઈ ઘટના થઈ, તો એ શું થયું? એ જે ગોઠવવાનો, જે ઘટનાને સમયના ક્રમાનુસાર ગોઠવવું, એને કહેવાય ક્રોનોલોજી. બરાબર. નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે ક્રોનોલોજીકલ. ક્રોનોલોજીકલ એ શું છે? એડજેક્ટિવ છે, કે એરેન્જ્ડ ઇન ધ ટાઈમ ઓર્ડર, એટલે કે ઓર્ડર ઓફ ધ ટાઈમ, એટલે કે સમયક્રમ મુજબ ગોઠવાયેલ હોય એને કહેવાય ક્રોનોલોજીકલ. જેમ કે કોઈ ઘટના છે, 2-4 ઘટનાઓ છે, હવે એને ઓલરેડી ક્રોનોલોજીમાં એને ગોઠવેલી છે, તો એ ક્રોનોલોજીકલ થયું, બરાબર. તે કેમ કે એને ઓલરેડી સમયના ક્રમ મુજબ એને ગોઠવેલ છે, તો એ શું થયું? ક્રોનોલોજીકલ. ઓકે, એવું. ક્રોનોલોજિસ્ટ, હવે લોજિસ્ટ વર્ડ છે IST, તો આપણે આગળ ઘણા બધા વર્ડ જોઈ ગયા છે. સાયન્ટિસ્ટ, તો જેની પાસે IST લાગે છે, તો એ શું છે કે એનો અભ્યાસ કરનાર વ્યક્તિ. ઓકે, તો અ પર્સન હુ સ્ટડીઝ ઓર એરેન્જીસ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ ઇન ટાઈમ ઓર્ડર, એટલે ક્રોનોસ પરથી આપણે આગળ જોઈએ ક્રોનોલોજીકલ, ક્રોનોલોજી, તો એનો અભ્યાસ કરનાર, કે જે સમયક્રમનો અભ્યાસ કરનાર વ્યક્તિ હોય, તો એને શું કહેવાય? ક્રોનોલોજિસ્ટ. ઓકે, એ નાઉન છે. નેક્સ્ટ વર્ડ છે ક્રોનોમીટર. જુઓ, મીટર અહીંયા શું છે? ક્રોનોસ એટલે કે ટાઈમ, પ્લસ મેટ્રોન એટલે કે મેજર કરવું, એટલે ટાઈમને માપવું, બરાબર, એવો કંઈક મિનિંગ થતો છે. તો શું થાય છે? જુઓ, અ વેરી એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેજરિંગ ટાઈમ, એટલે કે ચોક્કસ સમય માપવાનું સાધન, એને શું કહેવાય? ક્રોનોમીટર. ઓકે, આ એના રૂટ વર્ડ છે. ક્રોનોસ પ્લસ મેટ્રોન બંને વર્ડ પરથી બનેલું છે ક્રોનોમીટર. પછી છે ક્રોનોમેટ્રી. ક્રોનોમેટ્રી નાઉન છે, એટલે કે સાયન્સ, ધ સાયન્સ ઓફ મેજરિંગ ટાઈમ એક્યુરેટલી, એટલે ચોક્કસ સમય માપવાનું વિજ્ઞાન, એને કહેવાય ક્રોનોમેટ્રી. ઓકે, જેમ કે કેમિસ્ટ્રી. ચલો નેક્સ્ટ વર્ડ છે સિંક્રોનાઇઝ. સિંક્રોનાઇઝ વર્બ તરીકે યુઝ થાય છે. તો સિંક્રોનાઇઝ નો મતલબ શું થાય? જો અહીંયા સિંગ એટલે કે ટુગેધર, ઓર ક્રોનોસ એટલે કે ટાઈમ, એ ટાઈમની સાથે, એવું કંઈક મતલબ થાય. તો શું થાય કે જો ટુ હેપન ઓર ઓપરેટ એટ ધ સેમ ટાઈમ, એટલે કે કોઈ ઘટના છે એ એક સાથે જ સમય સાથે થાય છે, એ જ સમય થાય છે. બે ઘટના એ સમય સાથે જ થાય છે, તો એને શું કહેવાય? કે સિંક્રોનાઇઝ થાય છે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે કે પ્લીઝ સિંક્રોનાઇઝ યોર વોચ વિથ માઇન, એટલે કે માની લો કે તમારો ફ્રેન્ડ છે અને તમે શું કરો છો? તમે બંને પોતપોતાની જે વોચ છે એને એક જ ટાઈમ પર સેટ કરો છો. તો શું થયું? એને સિંક્રોનાઇઝ કરી, બંને વોચ શું થઈ? સિંક્રોનાઇઝ થઈ, કે બંને એક જ સાથે તમે એક જ સમય સેટ કરી છે. તો હવે શું કરશે? બંને એક સાથે ચાલશે. એ રીતે હવે તમે ચાલો છો તો બંને એક સાથે, ફોર એક્ઝામ્પલ લેફ્ટ પગ જે છે તમે પહેલા ઉપાડો છો, તમારો ફ્રેન્ડ પણ પહેલા ઉપાડે છે, અને સાથે એ રીતે ચાલો છો, તો શું કહેવાય? એ સિંક્રોનાઇઝ થયેલું છે, બરાબર.
જેમ કે આપણે પરેડ જોઈએ છીએ તો પરેડમાં શું હોય, બધા જ સૈનિકો એક સાથે ચાલતા હોય, એક સાથે બધાના હાથ એક આમ શું કહેવાય એક જ મુવમેન્ટ હોય. તો શું છે એ સિંક્રોનાઇઝ થયેલા છે, રાઈટ. તો એ મુવમેન્ટ છે એ સિંક્રોનાઇઝ છે, બરાબર. જો એક જ સમયે કાર્ય કરવું યા તો સમય સાથે મેળ બેસાડવો તો એને શું કહેવાય, સિંક્રોનાઇઝ કરી કહેવાય. ઓકે, ચલો પછી નાઉન છે સિંક્રોનાઇઝેશન, કે ધ પ્રોસેસ ઓફ મેકિંગ થિંગ્સ હેપન એટ ધ સેમ ટાઈમ. એટલે કે જે તમે પ્રોસેસ કરો છો એને સિંક્રોનાઇઝેશન કર્યું કહેવાય, બરાબર. કે તમે ઘડિયાળ એકબીજા સાથે મેળવી તો એ મેળવવાનું ક્રિયા થઈને સિંક્રોનાઇઝ કહેવાય, પરંતુ એ પ્રોસેસ જે છે એને સિંક્રોનાઇઝેશન કહેવાય, બરાબર. એટલે કે નાઉન છે, સમય સાથે સુમેળ કરવાની પ્રક્રિયા. પછી છે પેથોલોજી. હવે પેથોલોજી વર્ડ જે છે એનો મતલબ થાય ધ સ્ટડી ઓફ ડિઝીઝ. પેથોઝ નો મતલબ થાય ડિઝીઝ, બરાબર. પેથોઝ એટલે ડિઝીઝ, એનું સાયન્સ અથવા તો એની સ્ટડી કરવું, તો રોગ વિજ્ઞાન અથવા તો રોગોનો અભ્યાસ કરવો એને શું કહેવાય, પેથોલોજી. આપણે જોતા હોય પેથોલોજી લેબ, બરાબર. તો એ શું છે કે જે તે રોગોનું નિદાન કરે, તમારા ટેસ્ટ લઈને કે બ્લડ ટેસ્ટ કરીને અને પછી એનું નિદાન કરતા હોય તો એને તો એ રીતે છે. તો રોગનું વિજ્ઞાન અથવા તો રોગનો અભ્યાસ કરતું સાયન્સ એમ, તો એને શું કહેવાય, પેથોલોજી. હવે આ બધા વર્ડ જે છે તમે વારે ઘડી રિવિઝન કરશો તો શું થાય કે જ્યારે પણ તમારી સામે આવશે ત્યારે તમને એનો મતલબ ફટાફટ ખબર પડી જશે કે હા આનો મતલબ આ થાય ને આ કઈ રીતે બનેલા છે. તો રૂટ વર્ડ પણ તમને યાદ ઓટોમેટિક રહી જશે. કોઈ શું કહેવાય કે મેમરાઇઝ કરવાની કોઈ એટલી બધી એફર્ટ કરવાની જરૂર નથી. બસ ખાલી એને રિવાઇઝ કરો અને આ બધા વર્ડ જે છે તમે રીડિંગ તમારું સારું છે તો ડેફિનેટલી ક્યાંક ના ક્યાંક તમને જોવા મળશે જ. પછી છે પેથોલોજીસ્ટ, એટલે કે ડોક્ટર હુ સ્ટડીઝ ડિઝીઝ, એટલે કે રોગ વિજ્ઞાન ને એક પ્રકારનો ડોક્ટર જ છે, બરાબર. પછી છે સિમ્પેથેટિક. હવે સિમ્પેથેટિક નો મતલબ શું થાય જોઈએ. તો સિમ્પેથેટિક એ રૂટ વર્ડ પર સિમ એટલે કે ટુગેધર, પેથ એટલે પેથોસ જે છે પેથ છે એકચ્યુઅલી, તો એનો મતલબ થાય છે ફિલિંગ, એટલે કે આપણી જે ફિલિંગ છે એને સાથે એટલે કે સાથે અનુભવવી એ ટાઈપનો મતલબ થાય છે અહીંયા. કે શોઈંગ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કન્સર્ન, એટલે કે સિમ્પેથેટિક નો મતલબ એવું થાય કે કોઈ બીજાની ફિલિંગ તમે સમજી શકો છો, બરાબર. એવું છે પેથ એટલે ફિલિંગ, અને ટુગેધર એટલે કે એ વ્યક્તિ સાથે તમે પણ એને સમજી શકો છો, રાઈટ. એવું થાય કે એનું આપણે શું કહીએ, સહાનુભૂતિ દર્શાવી. કે કોઈ દુઃખી હોય તો એની સાથે તમે બેઠા છો તો તમને પણ તમે એની ફિલિંગ સમજી રહ્યા છો, રાઈટ. તો એને કહેવાય સિમ્પેથેટિક થયા કહેવાય, બરાબર. એડજેક્ટિવ છે. અને સિમ્પથી નાઉન શું છે, સિમ્પથી અહીંયા આગળ આવે જ છે, તો એને કહેવાય સહાનુભૂતિ. સિમ્પથીનો મતલબ થાય સહાનુભૂતિ, અને સિમ્પેથેટિક એટલે સહાનુભૂતિ દર્શાવનાર. શી વોઝ સિમ્પેથેટિક ટુ ધ પુઅર ફેમિલી, એને ગરીબ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, બરાબર. તો અને અહીંયા વર્ડ જે છે આપણે સિમ્પેથીનો મતલબ થાય સહાનુભૂતિ. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પીપલ્સ ફિલિંગ સ્પેશિયલી ધેર પ્રોબ્લેમ્સ, રાઈટ. જ્યારે કોઈ એમના પ્રોબ્લેમ્સ કહેતો હોય ત્યારે તમે ઓબ્વિયસલી કઈ રીતે તમે એની પ્રત્યે કેવો ભાવ દર્શાવો છો, એની ફિલિંગને જો તમે સમજતા હોય તો તમારો ભાવ પણ એના જેવો જ થઈએ કે હા ઓકે ના આવો પ્રોબ્લેમ છે, ઓકે. તમે એને સમજવાનો કોશિશ કરતા હો તો એ તમે સિમ્પથી દર્શાવો છો, તમે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છો એવું કહેવાય. એને કોઈ સારી સલાહ પણ આપતા હોય, બરાબર, એ રીતે. તો એને કહેવાય સિમ્પથી. હવે જે સિમ્પથાઇઝ એ પણ વર્ડ છે કે કોઈને તમે સિમ્પથી આપી તો તમે શું કહે, એ ક્રિયા કરી તો એ ક્રિયા શું થઈ, સિમ્પથાઇઝ, બરાબર. સિમ્પથાઇઝ ટુ ફીલ સોરી ફોર સમબડી ઓર ટુ શો દેટ યુ અન્ડરસ્ટેન્ડ સમબડીઝ પ્રોબ્લેમ, એટલે કે તમે એને સહાનુભૂતિ દર્શાવી એને કહેવાય સિમ્પથાઇઝ. એટલે આ વર્બ છે, ક્રિયાપદ છે, ઓકે. એ રીતે. હવે નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું એન્ટીપેથી. એન્ટીપેથી એ નાઉન છે. હવે એન્ટી એટલે કે અગેન્સ્ટ, પેથ એટલે ફિલિંગ, એટલે કે કોઈની ફિલિંગની અગેન્સ્ટ છો. ઇફ યુ એક્સપિરિયન્સ એન્ટીપેથી ટુ પીપલ ઓર થિંગ્સ યુ ફીલ અગેન્સ્ટ ધેમ, એટલે કે સ્ટ્રોંગ ડિસલાઇક, તીવ્ર અણગમો હોય. એટલે કે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ દુઃખની લાગણી વ્યક્ત કરે છે પરંતુ તમે એની સામે તીવ્ર અણગમો છો, તમે એની સંપૂર્ણ વિરોધી છો, તો એ જે ફિલિંગ છે તમારી અંદર એને શું કહેવાય, એન્ટીપેથી છે. તમે એની ફિલિંગ સમજતા જ નથી અને એનો વિરોધ કરી રહ્યા છો તો એ શું કહેવાય, એન્ટીપેથી, ઓકે. નેક્સ્ટ વર્ડ છે એન્ટીપેથિક. એન્ટીપેથિક એટલે શોઈંગ સ્ટ્રોંગ ડિસલાઇક, એટલે કે જે અણગમો વ્યક્ત કરનાર, કે તમે કોઈ વ્યક્તિ છે
એ બીજે વ્યક્તિને સિમ્પથી નહીં દર્શાવતો, પરંતુ એમ્પેથી દર્શાવે છે, એન્ટીપેથી છે, બરાબર. એની અંદર એન્ટીપેથિક થયો એ વ્યક્તિ જે છે એ તીવ્ર અણગમો દર્શાવનાર વ્યક્તિ છે, એને કહેવાય એન્ટીપેથિક. પછી છે એપેથી. હવે એપેથી અને એન્ટીપેથીમાં થોડોક જ ડિફરન્સ છે. જો અહીંયા શું છે કે એ એટલે કે ઇન વિધાઉટ અને ફિલિંગ એટલે કે ફિલિંગ વગરનો છે, બરાબર. પેલામાં શું છે કે એક્ઝેક્ટલી અગેન એન્ટીપેથીમાં કેવું છે કે એ વ્યક્તિ એની ફિલિંગની વિરુદ્ધમાં છે, રાઈટ. એને કોઈ સહાનુભૂતિ દર્શાવતો જ નથી, એની કમ્પ્લીટ વિરુદ્ધમાં છે, એનો વિરોધ કરે છે એની ફિલિંગ, બરાબર. એને કંઈ જ તીવ્ર અણગમું છે એની ફિલિંગમાં. જ્યારે અહીંયા કેવું છે લેક ઓફ ઇન્ટરેસ્ટ ઓર ઇમોશન, એટલે કે સામેવાળી વ્યક્તિની જે ભાવના છે એના પ્રત્યે એને કોઈ એટલો બધો રસ નથી, એમ કહેવાનું. ઉદાસીનતા છે, રસનો અભાવ છે, પણ કે એને કઈ ફરક જ નથી પડતો, ઇટ્સ ઓકે હશે એમ. તો એ છે એપેથી છે, બરાબર. કે જેમાં એ નથી ન્યુટ્રલ કાઇન્ડ ઓફ ભાવ કહેવાય, કે નથી એને એન્ટીપેથી કે નથી સિમ્પથી, એના વચ્ચેનું કે એપેથી છે, રાઈટ. તો એ રીતને તો હિઝ એપેથી ટુવર્ડ સ્ટડીઝ વરીઝ હિઝ પેરેન્ટ્સ, એટલે કે અભ્યાસ પ્રત્યે તેની ઉદાસીનતા તેના માતા પિતાને ચિંતિત કરે. આ એક એક્ઝામ્પલ છે, બરાબર. પણ આઈ હોપ કે હું જે કહી રહ્યો છું તમે સમજતા હશો, જેથી કરીને એ વર્ડ્સ પ્રોપર ક્લિયર થાય, જેથી કરીને તમે જ્યાં પણ યુઝ કરો હોય તમને ફાવે એટલા માટે. ઠીક છે. પછી છે એમ્પેથી. હવે એમ એટલે કે ઇન, બરાબર. આ રૂટ વર્ડ છે. એમ એટલે કે ઇન, પેથ એટલે ફિલિંગ. હવે અહીંયા કેવું છે કે એક્સપિરિયન્સ યોર સેલ્ફ એઝ ઇફ મોમેન્ટરીલી યુ વર ધેટ અધર પર્સન. હવે સિમ્પથીમાં તો શું કર્યું કે તમે એની લાગણી સમજી રહ્યા છો, એને સહાનુભૂતિ આપી રહ્યા છો. જ્યારે એમ્પેથીમાં કેવું હોય ખબર, કે તમે એ વ્યક્તિની જે લાગણી છે ને પોતે જ એ ફીલ કરી રહ્યા છો, કે હા એ વ્યક્તિ તમે પોતે જ છો અને પોતાના ઉપર બધું લઈને તમે એને ફીલ કરી રહ્યા છો. તો એને કહેવાય એમ્પેથી. બીજાની બધી જ લાગણી તમે પોતાની અંદર નાખી અને અનુભવ કરી રહ્યા છો, તો એને શું કહેવાય એમ્પેથી. ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ શેર અધર પર્સન્સ ફિલિંગ. શેર કરો, જેમ કે સામેનો માણસ રડે છે તો તમે બી રડો છો, લાઈક દેટ. તો શું થયું, તમે એની ફિલિંગને તમે પોતાના ઉપર લીધી ત્યારે તમને રડવું હોય ને, તો એને કહેવાય એમ્પેથી. એ રીતે કે બીજાની લાગણીને સમજી અને અનુભવી શકવાની ક્ષમતા. અનુભવી હોય ત્યારે તમને એ ફિલિંગ આવે ને ત્યારે તમે રડી શકો, રાઈટ. એ રીતે જ્યારે સિમ્પથીમાં કેવું હોય કે તમે એને એક સહારો આપો છો, એક સારા શબ્દો કહો છો, યા તો પછી તમે એને શાંતિથી સાંભળો છો, એના ભાવ તમારા મોઢા ઉપર પણ એક પ્રકારના થોડા ભાવ ચેન્જ થતા હોય, તો એને સિમ્પથી કહેવાય કે ઓકે નો પ્રોબ્લેમ, બધું સારું થશે, લાઈક દેટ. એમ એને સમજાવો છો, તો એને કહેવાય સિમ્પથી. તમે એ રડે છે તો તમે પણ રડતા નથી, પણ તમે એક ફિલિંગ આપો છો એને શાંત કરો છો, લાઈક દેટ. ઓકે. આ એક જનરલ સિચ્યુએશન છે, કોમન સિચ્યુએશન કહી શકાય. જ્યારે એમ્પથીમાં કેવું હોય કે એ રડે છે તો તમે પણ રડવા બેસી ગયા, તો એ શું કરે છે, તમે શું કરો છો કે એની ફિલિંગને તમે તમારી અંદર લઈ લીધી અને તમે પછી એ પ્રકારની ક્રિયા કરી, બરાબર. એટલા માટે તેને કહેવાય એમ્પેથી. હવે અ ગુડ ટીચર હેઝ એમ્પેથી ફોર સ્ટુડન્ટ્સ, એટલે સારા શિક્ષકમાં વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ હોય છે. અહીંયા સહાનુભૂતિ વર્ડ છે એકચ્યુઅલી, પણ એમ્પેથીનો મતલબ શું થાય એ આપણે સમજી લીધો, રાઈટ. ઠીક છે. ચાલો હવે જોઈએ પેથેટિક. પેથેટિક એટલે કે કેવું, કોઝિંગ સેડનેસ ઓર પીટી, એટલે કે સેડનેસ એટલે કે દયાજનક અને પીટી એટલે કે કરુણાજનક હોય કોઈ સિચ્યુએશન, તો એને કહેવાય પેથેટિક. અ પેથેટિક સ્ટોરી એટલે કેવું, ઇઝ અબાઉટ સફરિંગ, એટલે કે એ કંઈક સહન કરવાનું હોય, કે પીડાજનક હોય. અગેઇન ઇઝ લાઇકલી ટુ અરાઉઝ એટલે કે ઉદ્ભાવે છે શું, સેડનેસ એટલે કે નિરાશા, દયા એમ, સોરો ઓર પીટી એટલે કે દયા ઉદ્ભાવે છે અને કરુણા ઉદ્ભાવે, એ પ્રકારની સ્ટોરી છે, એને કહેવાય પેથેટિક સ્ટોરી. ધ કન્ડિશન ઓફ ધ ઓલ્ડ હાઉસ વોઝ પેથેટિક, જૂના ઘરની હાલત દયાજનક હતી. એટલે પેથેટિક એટલે કે દયાજનક, કે જેની ઉપર આપણને દયા આવે, કરુણા ઉપજે, બરાબર. એવું એને કહેવાય પેથેટિક. સિમ્પલ. નેક્સ્ટ વર્ડ છે આપણો ટેલિપેથી. હવે જો રૂટ વર્ડ છે આપણું ટેલી એટલે કે ફાર, દૂર. પેથી એટલે કે ફિલિંગ. પેથ એટલે દૂરથી ફિલિંગ સમથિંગ, એવું કંઈક મતલબ થતું હોય છે. તો જુઓ, કોમ્યુનિકેશન ઓફ થોટ્સ ઓવર અ ડિસ્ટન્સ વિધાઉટ સ્પીકિંગ. હવે આ કેવી સિચ્યુએશન છે તો સાંભળો. ટેલિપેથીનો મતલબ એવો થાય કે કોઈ દૂર રહેલા વ્યક્તિના વિચારો અથવા લાગણીનો માનસિક સંચાર, કે જેમ કે તમે તમારા ઘરે બેઠા છો, હવે દૂર કોઈ જગ્યાએ
બરાબર. દૂર કોઈ જગ્યાએ તમે એ વ્યક્તિ વિશે વિચારો છો, કંઈક તમે એના વિશે કંઈક વિચારો છો, લાવો ને આજે હું ફોન કરું, લાઈક એવું થતું હોય છે કે લાવો એ વ્યક્તિનો ફોન કરું, જ્યારે એ વ્યક્તિનો ફોન આવી જાય, બરાબર, થોડા સમયમાં યા તો એ જ સમયમાં. ઓકે, તો એ શું થયું? એક ટેલિપેથી થઈ કે તમે એકચ્યુઅલમાં એને કીધું નથી, પરંતુ તમે માનસિક વિચારો દ્વારા તમે એવો સંદેશો મૂક્યો અને એના મગજમાં એક વિચાર ઉદ્ભવ્યો, બરાબર, એ વિચાર એના મગજમાં ગયો અને એને તમને કોલ કર્યો. તો આ જે કોમ્યુનિકેશન થયું એને શું કહેવાય? ટેલિપેથી. અને આવું બધા સાથે થતું હોય છે જનરલી બધી જ સિચ્યુએશનમાં. જેમ કે તમે કોઈને કોલ કરો છો તો સામેવાળી વ્યક્તિ કહે હા હું યાદ જ કરતો હતો તમને અને તમારો કોલ આવી ગયો. તો આ શું થયું? એક ટેલિપેથી થયું. એ પણ યાદ કરતો હતો, તમને પણ એની યાદ આવી અને તમે એને કોલ કરી દીધો, બરાબર. તો આ ટેલિપેથી થયું. ઓકે, કેમ કે કોલ કેમ કર્યો? કે હવે એકચ્યુઅલમાં વાત કરવાનું. જ્યારે ઓલરેડી મેસેજ તો વિચારોના માધ્યમથી મેસેજ તો જતો જ રહ્યો હોય છે, બરાબર. તો એકચ્યુઅલમાં આ સ્થિતિ હોય છે અને આપણે બધાએ ફીલ કરી જ છે કે ટેલિપેથી જેવું કંઈક તો છે જ, કે જ્યારે તમે કંઈક ફીલ કરો કે તમે કંઈક વિચાર છે તે બીજાના મગજમાં પહોંચે છે, તો હા પહોંચે છે. હું એમાં માનું છું. ઠીક છે, કેટલા લોકો માને છે જરા કમેન્ટમાં કહેજો. હા ને, અને કેટલા લોકો જોડે આવી સિચ્યુએશન થતી છે તો એ પણ તમે કમેન્ટમાં મને કહેજો કે ટેલિપેથી જેવું તમે પણ ક્યારે એક્સપિરિયન્સ કર્યું છે કે નહીં, એ કમેન્ટમાં બતાવજો. ઠીક છે, ચલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ. નેક્સ્ટ વર્ડ છે આપણો ટેલિફોન. ટેલિફોન નાઉન છે. હવે તમને ખબર છે ટેલિફોનનો મતલબ શું થાય, પણ જસ્ટ અહીંયા એટલા માટે મેં લીધું છે કે વર્ડ કઈ રીતે બનેલું છે. ટેલી એટલે ફાર, ફોન એટલે કે સાઉન્ડ, એટલે દૂર સુધી સાઉન્ડ મોકલવાનું સાધન, એને કહેવાય ટેલિફોન. a device used to talk to someone far away, એટલે કે કોઈ દૂર છે એની સાથે વાત કરવાનું. સાઉન્ડ, ફોન, બરાબર. અહીંયા ફોન સાથે ફોનનો મતલબ થાય સાઉન્ડ, દૂર સુધી અવાજ મોકલવાનું. અવાજ એટલે કે આપણે વાતચીત કરવાનું સાધન, એને કહેવાય ટેલિફોન, બરાબર. નેક્સ્ટ વર્ડ છે ટેલિગ્રાફ. ટેલી એટલે કે ફાર, ઓલરેડી આપણને ખબર છે, અને ગ્રાફ, ગ્રાફેઇન પરથી ગ્રાફ એટલે કે ટુ રાઇટ. એનો મતલબ શું થાય? કે લખેલું દૂર સુધી મોકલવું એમ. અ સિસ્ટમ ફોર સેન્ડિંગ રિટન મેસેજ ઓવર લોંગ ડિસ્ટન્સ, દૂરના સ્થળે લિખિત સંદેશો મોકલવાની પદ્ધતિ, એને શું કહેવાય? ટેલિગ્રાફ. ઓકે, ચલો લાસ્ટ વર્ડ છે આજનો, કયો છે? ટેલિસ્કોપ. ટેલિસ્કોપનો મતલબ પણ તમને ખબર જ છે, પણ કઈ રીતે બને છે એ આપણે અહીંયા જાણી લઈએ. તો ટેલી એટલે કે ફાર, દૂર, અને સ્કોપેન, સ્કોપેન એટલે કે ટુ સી, જોવું, દૂર સુધી જોવું, તો દૂર સુધી જોવાનું સાધન, એને શું કહેવાય? ટેલિસ્કોપ. જે આપણે અવકાશ દર્શન કરવા માટે આપણે જે વાપરતા હોય છે, દૂરની વસ્તુ જોવા માટેનું સાધન, દૂરબીન, જેને કે ટેલિસ્કોપ. ઓકે, તો ટેલિસ્કોપનો મતલબ તમને ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. એટલે આપણે વર્ડ શીખ્યા, તમે એને રિવાઇઝ કરજો, સમજજો, અને જો તમારું રીડિંગ ખાસ વધારજો, ઇંગ્લિશ રીડિંગ વધારજો, જેથી કરીને આ બધા વર્ડ છે એ ક્યારેક ને ક્યારેક તમારી સામે આવશે અને તમે એને સમજી શકશો. ઓકે, જેથી તમારી વોકેબ્સ જે છે એ સ્ટ્રોંગ થશે. અને વર્ડ પાવર મેડ ઇઝી બુકને આપણે અહીંયા ગુજરાતીમાં સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આઈ હોપ કે આ જે વિડીયોની સિરીઝ છે એને તમે પસંદ કરતા હશો. અગર પસંદ કરતા હોય તો કમેન્ટમાં લખજો કે હા મજા આવે છે, કન્ટિન્યુ રાખીએ આપણે એ રીતે, રાઈટ. અને તમને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટમાં લખી શકો છો. ઠીક છે, તો આ વિડીયોને પ્લીઝ સપોર્ટ પણ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.